તો આજે આપણે બનાવીશું લીલી ચોળીનું શાક। તો આ રીતે આપણે જે માર્કેટમાં છોળી મળતી હોય તે લેવાની છે। તો આપણે હવે આને પત્તાવાળી કોબી છે તેનું કટ કરી લેશું અને બીજા આપણે દાણા નીકાળી લેશું। તો આપણા રેડી છે। હવે કુકર મૂકીશું, તેમાં તેલ 1 ચમચો નાખીશું, પછી રાઈ, થોડુંક જીરું, થોડીક હિંગ નાખીશું, પછી આપણે આ દાણા નાખી દઈશું। તો હવે આપણે મસાલા કરી લઈશું। અહીંયા મેં એક અડધું ટમેટું નાખ્યું છે। તો હવે એને મિક્સ કરી લઈશું। તો હવે હલ્દી પાવડર નાખીશું ને હું અહીંયા લસણવાળી ચટણી નાખું છું, થોડુંક લાલ કાશ્મીરી મરચું, જીરું, થોડીક મેં અહીંયા ખાંડ નાખી છે અને સ્વાદ અનુસાર મીઠું। તો હવે આપણે આને મિક્સ કરી લઈશું। હવે આપણે પાણી નાખીશું। હવે આપણે 4 થી 5 સીટી કરીશું। તો રેડી છે આપણું લીલી છોળીનું શાક। જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે આને સર્વ કરીશું। તો એક પ્લેટમાં લઈ લઈશું। આ રીતે તમે જો ઘરમાં રસો વધારે ખાતા હોય તો પણ તમે રાખી શકો। તો આ રેડી છે આપણી ડીશ।